ધાનાણીના ધરણા યથાવત છે। લેટરકાંડ મામલે વધુ 24 કલાક ધરણા શરૂ રાખવા ધાનાણીએ જાહેરાત કરી। અમરેલીમાં આવતીકાલે બંધ રાખવા પણ પરેશ ધાનાણીની અપીલ। પાયલ કોઠી સાથે બનેલી ઘટનાને લઈને ધાનાણીએ આકરા પ્રહાર કર્યા। પરેશ ધાનાણીએ પોલીસ અને નેતાઓ પર પ્રહાર કર્યા। સરકાર દ્વારા 24 કલાક પછી પણ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી ન કરાઈ હોવાનું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે સરકાર દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા વધુ 24 કલાક ધરણા કરવામાં આવશે। મનીષ વઘાસિયાને બચાવવા નિર્દોષ દીકરી પર ફરિયાદ કરાય। કૌશિક વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે તેવી પણ પરેશ ધાનાણીએ માંગણી કરી। તેમણે પ્રશ્ન પૂછ્યો કે પોલીસે કોના કહેવા પર દીકરીનો વરઘોડો કાઢ્યો। હર્ષ સંઘવી કૌશિક વેકરિયા અને એસપીના વોટ્સએપ કોલની તપાસ કરાવો તેમ પણ નિવેદન આપ્યું। કહ્યું કે આવતીકાલે એટલે કે શનિવારે સવારે 10 વાગે ધરણા પૂર્ણ થશે। એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા। એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી। ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે। આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે। તો લેટરકાંડના વિવાદને લઈને ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું। કહ્યું કે કોંગ્રેસ પાસે બીજા કોઈ વિષયો નથી। કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો ન હોવાથી રાજકારણ કરે છે। વાદ વિવાદથી પર અન્ય કેટલાક વિષયો હોવા જોઈએ। આ મુદ્દે ગુજરાતમાં રાજકારણ કરવું યોગ્ય નથી। કોંગ્રેસ સારા મુદ્દે રાજકારણ કરશે તો ગુજરાતને ફાયદો થશે તેમ ઋષિકેશ પટેલે કહ્યું। વાદ વિવાદથી પર કેટલાક વિષયો હોવા જોઈએ, પરંતુ કોંગ્રેસને કોઈ બીજા વિષયો જડતા નથી। એટલે કોઈ એવા મુદ્દાઓ લઈ અને રાજકારણ અને રાજનીતિ એ ગુજરાત માટે પણ યોગ્ય નથી, ચાહે કોઈ પણ પાર્ટી હોય। પરંતુ અમુક વિષયો પર રાખી અને રાજનીતિ થાય તો મારી દ્રષ્ટિએ મને લાગે છે કે ગુજરાતના હિતમાં છે, ગુજરાતના ગૌરવમાં છે। બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ